જય માતાજી, રામ રામ સીતારામ। જો અહીંયા લાઈન નીકળી એના આ લાઈન ખોદે નહીં કાઢી આ ઓટોમેટિકની પાણીની અહીં આવે તો અહીંથી, કારણ કે આને નીચેથી તો ન ખોદાય, અહીંથી ખોદી પછી આમ વરાક મારી પછી આમ લાઈન લઈ જવાની વાં લગણ, પછી જો આ પાઇપ કાપ્યા આપણે સકરી લેવી, પાઇપ કાપ્યા અટાણે કોઈ કારીગરી ના આવે એને કે થોડુંક કામ હોય એટલે કોઈ ના આવે, 7-8ને ફોન કર્યા કોઈ ના આવ્યા, મેં કીધું હાલો આપણે કરી નાખીએ। જો આ પાઇપ કાપી નાખ્યો, આમાંથી 2-4 ફૂટનો પાઇપ આવે, 2-2 ફૂટના કરી નાખી, 2-2 ફૂટના જ જોઈએ। તો પાઇપ તો પડ્યા હતા, સિમેન્ટી પડી, ખાલી આ લાઈનું કાલે લઈ આવ્યા। આ બાજુ જો અમારા પપ્પુભાઈ ખોદાઈ કામ ચાલુ, ડોન ભેરા હુતા વૈશીમાં, અહીંયા લાઈન જો ત્યાંથી પણ લાઈન કાઢી, હવે એક હામા ઓલામાં ને એક અહીં તૂટી ગયેલ એને અહીં એક પહેલાં ટ્રેક્ટર આને અંદર આવતું હતું ને, પાસિયું મારવાના મોટી ગૌશાળા, આમ નાનું ટ્રેક્ટર આવી જતું હતું, આને ફેરી કાપી અને ત્યાં એક કટકો ફિટ કરી દઈશું, એટલે 3 કુંડીયું થઈ જાય એટલે બધાય રૂમમાં પાણી આવી જાય। બધા ફિટિંગ કરીને ટાણે જો આમ ગાયું પતારે ગયું છે, આ ઓટોમેટિક બધાય બંધ થયા ને તો ઓલી કોરા ગાયું ઘોડા બધાયનું એક જમાં પાણી છે, એટલે આ બધાય ત્યાં રહે બપોર લગા એને કા સેટ બપોરે માંડ ફિટ થાય, બપોરે ફિટ થઈ જાય, આમાં ગારિયા નાખવા પડી જાય, પાછું ગારિયું હોય એ બધું કમ્પ્લીટ થઈ જાય એ પછી આગળ આપણું કામ હાલશે। યાર આ બધા તરિયા ઊભા ને 24 કલાક પાણી જડતું, રામ લખન ઘોડા ઘોડિયું, જાર પાણી પીવું હોય ત્યારે, જાર ખાવું હોય ત્યારે, પણ આજે આ પાણી ફિટ થઈ જાય, ગોબર નીકળે જાય, રેતી આમાં નખાઈ જાય, તાર કમ્પ્લીટ થાય। જાઓ પાણી હાટું થઈને ટાવા મારે, કારણ કે ડોલુમાં પીતી હોય ને તાનું એવા છે ને ઓટોમેટિકની, એટલે જાર આણી આવી લાગી ને નાની દુવા મારા ફેરી છે ને તાર જમીનમાં કાઢ દે બધાય, એને મૂકવા નહીં ને આપણે કિન્યાઈથી આણી એના કા હલકીને આવે ને મોગલુંની ઓલાદ છે ને એને જમીનમાં કાઢ દેવા, એને કામ કૃષ્ણ જેવો સારથી ભૂટક્યો ને એટલે આને ગાઢ દેવા, એને ગાઢ દેવા ભાઈ। એકવાર આમાં રેતી નખાઈ જાય ને બધું કમ્પ્લીટ થઈ જાય ને તો આપણે એ જ ધંધો કરવાનો હોય। એવારને કા આવા હલકીના હા, એવારને કા ગાયું ને ઘોડાને બધાને એવારને કાયદામાં રહીને ફાયદો એવો દેવો આ ચેલ્લીને આવને, કારણ કે આથી વેશ્યાની પ્રજા સારી હોય, એના આથી વેશ્યાની પ્રજા હોય ને એ પણ સારી હોય। વેશ્યાની પ્રજા હોય કે મુગલુની કે અંગ્રેજોની કે મુસલમાનોએ પણ આ ગાયોના પ્યાવા નથી તોડ્યા, કે ટ્રસ્ટની ગૌશાળા નથી તોડ્યા, આ ગાયોના અવેડા તોડે અને મકાન પણ બનાવ્યા। અને આપણે બધી શું છે જે કરવું હોય ને એને બધી સગવડ છે, કાંઈ ઘટે નથી, ખાલી આ ગાયું ઘોડા હેરાન થાય ન કરતો એની ઝડપ કરલા, એના કારણે ઝડપ કરા વિટોરવામાં, એના કારણે બધાને ઝડપ કરલા, હાન ન થવા દે, એવારને હાન ન થવા દે। પણ જેથી આને કૃષ્ણ ઠાકોરની કાર્ય ઠાકોર અર્જુનને કેમ સહાય કરી હતી, એવો સારથી ભૂટકે કોને કે હનુમાન દાદા જેવો, તે તો આ બધાને જગ્યા નહીં જડે, ક્યાં હટે ઊભી રહ્યો એ પાણી હાટું થઈને તડપાડે, પાણી પીતી હોય ના એમ તો અહીં ડોલ ન કહીને રાખી, કારણ કે એવા ના આને તો જોયું જ નતા, આ વસેરી હતા અતિ સુંદર, ડોલી નથી જોઈને કાંઈ નથી, હાલો ત્યાંથી હાલો હાલો હાલો, આ મારી દીકરી બે ભેરી રહ્યા, એને કે એની કોઈ દી જોયું નથી, એટલે આવું હે ભાઈ। આપણે તો એવું હે કે ભિખારીને જાય ભગવાન કરે ને, જેથી આને હાય ઓલાવને લાગીને આપણા ફેરી આની દુઆ છે ને, તેથી એ બધાને ઓલો ભીખુદાન કહે ને કે દીકરીએ દીવો નહીં બરે, એના જેવું થઈ જાય, આના બધાને દીકરીએ દીવો નહીં બરે, કારણ કે એનામાં પાવર હોય ને હું જોઈએ તો આપણે કાયમ નીકળીએ, એને કાયમ નીકળીએ, બજારમાં જ નીકળીએ, ઘેર રહેતા નહીં હતા, કાલે જો લાઈન લેવા ગયા અટાણે જાય કામ, કાયમ એક દી 2 વાર બગોદર પોરબંદર જા, એટલે ચેલ્લીના નલકીના હોય ને છક્કુની જેવા એ હામાં આવે જ નહીં, એ બીજા ના મારફત કરાવવા જાય તો એનું હુડ કાઢી નાખે અને કાઢી નાખીએ હલકીના। હાલો તો આમ ભાઈ ફિટ કરી લઈએ, હવે આગળ વિડીયો બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ ને શેર કરજો। હજી તો સોરી કાઢવાની છે આપણે, કારણ કે ખેતીનું એવડું કામ હતું ને મુગલુના પેટના વચમાં આવીને એવું કામ કરી ગયા હલકીના ચેલ્લીના।
જો પછી આ અઘરું અહીંથી હાંધો કરવો નાનો ઉસી કરીને જો અહીંથી તોડી નાખી પણ ત્યાં હાંધો કર્યો પાછો અહીં હાંધો કર્યો હવે અહીંથી આમ લેવાની છે ગેંડીઓ એટથી તો નીકળે નહીં આને એટથી જો આ પાણી વિના તડપડે બધા અહીંથી આમ ફિટ કરીને વરે અહીં એક જો આ ફિટ કરશું એના આ માટી મરવવી પડે એને હવે જો આમ કરી આમ જવા દી હામી કુંડી છે ને ત્યાંથી એક બાજુમાં કુંડી લેવાની એમ ફિટ કરવા પડશે આમ ભાઈ બધા જો જો પછી આ લાઈન ફિટ કરીએ આમ અહીંયા ગારીયું નાખવું પડ્યું કારણ કે હાંધો તોસો થતો હતો ને એટલે આમ ફિટિંગ કરવું બહુ અઘરું એટલે મેં કીધું અહીંયા આપણે ગારીયું નાખી દઈએ આ એક કર્યું પછી જો એક અહીંથી આ વરે પાછા રૂમ બનાવવા હોય ને તો એડવાન્સ આજુ ઘરે કરી નાખ્યા અહીં એક લાઈન નાખી દીધી આગળ તો હમણાં જ ઊભી કરી દેવાના હે પછી અહીં પણ એમ જ કર્યું ગારીયું નાખી દીધું અહીં અને આમાં પણ જોવા એના કામ એડવાન્સ ઊભું કરી દીધું હા એના આમાંથી આ પાણી નીકળે ને એટલે આ તોસા હાંધા હતા એટલે આમાં ગારીયું નાખી દીધું આ જો આમ ફિટ કર્યું આ એક હજી મૂકી દીધું એટલે આમ પાછું આ ડેલામાં પાણી લેવું જ થઈ જાય ને આ પાઇપ જો આ એક પાઇપ તૂટી ગયો એ નાખશું અને આ રીતે જો આમ ફિટિંગ કરશું આમાં પાણી આવે ને આજે આ ગાયું ઘોડાને બધા ઓલિયું ગાયું કારણ કે આખે આખું ઓટોમેટિક એક જ છે એટલે આ કામ કરવા હાટું થઈ ને આ બધાય પાણી વિના તપડે કારણ કે જો બરધું હે અમારે રામ લખન એ ઘણીએ અહીં મોં કાઢે બિચારા કારણ કે આને બહુ સુખ ભોગ્યું અને આને દુઃખી બહુ પડ્યું જેથી આને હાય લાગી ને તેથી ઓલાવ ને દીકરીએ દીવો નહીં ભરવા દિયા હું તો નહીં મૂકું એનું હું તો નહીં મૂકું ભગવાનની દયા એટલે આ કામ પૂરું થઈ ગયું આમાં રેતી નાખી લઉં ને એટલે પછી લાવવાને અને આ ઘોડી જો આ ઘણીએ પાણી પીવા આવે અહીં જો આ એક એડવાન્સ અહીં મૂકી દઈએ મોરથી મેં કીધું તો અહીં એક મૂકી દીધો પાઇપ ત્યાં જો મૂકશું હા અહીંથી આ ડેલો આમ વચ્ચેમાંથી આ ગેલેરીમાંથી પાછા વયા આવે અહીં ડેલા બનાવવા હોય ને તો 100 રૂમ અહીં બની જાય એટલે આ મેં કીધું મોરથી અહીં એક પાઇપ મૂકી દઈએ વાં ખાલી રોગા મોં મૂકી દીધા જો આમાં પણ આમાં અહીંયા ફિટ કરી દીધું એટલે આ ડાટો કાઢીને લાઈન ફિટ કરવી સીધી લાઈન જ થઈ જાય અને અહીં ગેંડી આવી જાય આ બેયમાં એટલે આ 2 રૂમ અહીં બની જાય 2 ઓલી બાજુ ને છેલ્લે વાં પણ આવું જ ફિટ કર્યું હવે જો આમાં ડાટા મારી દેવાના હા વાંકિયા મારી ડાટા મારી ને આગળીએ પાણી ચાલુ કરવું જ પડે એના કરતાં હવે ગાયુંને બહુ થઈ ગયું તો રહી ગયું એનું પાણી ચાલુ કરવું જ પડે આ કામ બંધ કરવું પડશે પાછું રૂંઢેકા ચાલુ કરીએ તો એ વરે બંધ કરી આ બધા એમાં ડાટા મારી ને આગળીએ કરી દઈએ એ હરને કે જો આ બધા એમાં ડાટા મારવા પડશે હાલો ભાઈ એ કરીએ આપણે પાણીનું તો બધા આમ દહન તડકાના વહી ગયા આપણે હાવજુના એવાના કે જોઈ લે આમ કોપી ટુ કોપી આમ દીકરા પાડવાવાળા કામ કરી લે એને પાડવાવાળા શું કરી લે આવા ભગવાન દે તો જોઈ લ્યો આમ બેઠા હતી બે જોડીદાર આ ઊભો જો 17 મહિનાનો હા ને ધૂમ તડકો હટાણે 1 વાગ્યો એને કે 1 વાગ્યો દીકરા હાથથી હરા તડકો દમણી દેવાનો હોય હવે એટલે ભીખુધનજી કે હાથમાં પાતાળ જાવ ને તો મૂકવા જ નથી થતા મૂકીએ જ ને જો આ ઘોડીઓ અહીંથી અંબાવીને ખાય અને જો આ પાણી આમાં એને કે પાણી ચાલુ કરી દીધું અટાણે આ કાલું હાંજનું કામ લીધું હતું અટાણા લગન આ કામ આવેલું એને કે અટાણા લગન જોઈ લ્યો આ ઘોડીયું ને હરને કામ કાંઈ ઠેકાણું નથી રહેવા દીધું એને કે કાંઈ ઠેકાણું નથી રહેવા દીધું ગાયુંનું ઘોડાઓની ને એવી પથારી ફેરવી જો અહીંયા આ ગેંડી મૂકી દીધી અહીં પાછા રૂમ બનાવવો હોય ને તો આ મૂકી દીધી એક ગેંડી એક અહીં મૂકી દીધી હજી આનું કારણ કે આ ડાટા મારીને પાણી ચાલુ કરવું પડ્યું 1 વાગ્યો એટલે પાણી પીવવું જ પડે આને તો મેં કીધું આને ડાટા લાઈન ફિટ કરે ને પછી ડાટા મારી દઈએ આ પછી ફિટ કરી લઈશું આ બધા તો પાછા મોડેરાય થાય તો આ હજી જો આમને બધીમાં આ બની ગયા એવારના કાંઈ 100 બની ગયા ને હજી ઝારી મારવાની ઝારી આવે એટલે હાંઠ ગોળાઈ આમાં રહી જાય આમાં હજી કલર મારવાનો કલર પછી આ બુરી આ ખાતર કાઢીને આમાં રેતી નાખી દઈએ પછી આમાં ઝારીયું મારી દઈએ હાંઠ ગોળાવની રેતી નખાઈ જાય પછી ભગવાનની દયા તો નહીં થતા કાર્યો ઠાકોર કાંકથી પણ ભૂટકે જાય આ જો પાણી લે ઓલે ભાઈ રેવલ કાઢવાની નડીને બધું હાથે ફિટ કરવું પડ્યું અટાણ કોઈ કારીગરી નથી જડતા એને કા રેવલ નડીને લઈ આવ્યા
અહીં જો આ એટલું અધૂરું રહી ગયું ને તોય મેં કીધું હવે બંધ કરી દઈએ અહીં ડાટા મારી દઈએ અહીં લાઈન પછી પાછી એક કુંડી અહીં કરી દેવી પાણીની એટલે અહીં 12 રૂમ બની જાય આ બનાવવા હોય તો અહીં અટાણ બની જાય મેં કીધું આમાં રોગા પાઇપો મારી દઈએ ને તોય રાતના દિવસના આમાં પૂરવા થાય રાતે કે દિવસના ક્યારો હોય તો આમાં પૂરી દેવાય રાતે અને ઉનાળો હોય તો આમાં પૂરી દેવાય એટલે આ એ હાટું થઈને વધારાના કાઢ્યા સમજો કે પાછી લાઈન જે નાખવી હોય ને આ રૂમ બનાવવા હોય ને ફટ કરતી લાઈન પડી જાય એમ કાંઈ ન કરવું પડે એને સીધી લાઈન પડી જાય અહીં જો આ મૂકી દીધો હે કોલ એટલે અહીં સીધી અહીં લાઈન જ તાણવા રહી અહીં ગંડી જો આ દરવાજો આવવા જવાનું થઈ જાય આ ગલેરી હતી 4 ફૂટની રહી ઓલી 25 ફૂટની હતી ને પતરા હતા આમાં 25 ફૂટની નહીં રાખીએ આપણે 4 ફૂટમાં જ ઘોડા આવ્યા જાય વયા આવે ને વયા જાય જોઈ લે આમ 18 મહિનાનો ઊભો હાથી ઊભો એમ ઊભો તડકાનો હંફે એ વારના કે જોઈ લે આમ આવો તડકો જિંદગીમાં જોયો નતા એ વારના કે તડકાને જોઈ લે એવો જ તડકો લાગીએ પછી આ હોસ્પિટલોમાં એ વારના કે બધાયના કોઈને ડાયાબિટીસ કેન્સર કોઈને એક્સિડન્ટ કરીએ ને કોઈને લેખીણા કરાવીએ ને કોઈને ભૂહીણા કારણ કે આને તડકો લાગે એ જોઈ લે હેઠા મોં કરીને ઊભી ગયા એવારને કે હેઠા મોં કરીને ઊભી ગયા એવારને કે એવી ગરમી પવન આવે તો એવી ગરમી થાય કે ખાવાની થાય ને તો ઓલી ગોળીઓ પણ ઘૂમરે ફરે આ પાણી જો ચાલુ કરી દીધું ઓટોમેટિક હા એક ગંડી તૂટે ગયેલ હતી એ નાખી દી હું સાંજે બપોર પછી હું કોકરેટ નાખીને બધામાં પાણી ભરાઈ જાય એટલે એ વાર ના 12 રૂમ પાછા અહીં બની જાય ત્યાં 12 હતા તો અહીં બની જાય શું ફેર પડીએ એના કામ શું ફેર પડે ને આમાં કંઈ લાંબો ખર્ચો નતા આવ્યા હતા હેરાણ થાય ને આજ 15 દી થયા એ વાર ના કે ઓલે આ શનિવારની ને એણે આગલે શનિવારને દી ઓલા મુગલુની ઓલાદ આવી હતી એમ કે મુગલુના પેટનો એ વાર ના આવ્યો હતો અને એને મુગલુની ઓલાદ જ કહેવાય એને મુગલુના પેટના કહેવાય ટ્રસ્ટની ગૌશાળા પાડીને આમાં પાણી આવી ગયું પણ એને ભગવાન એવા લે છે કેમ કાર્ય ઠાકરે અર્જુનના રથમાં બેસીને લીધા હતા દુર્યોધનને ભીષ્મને ધડુકી નાખ્યા કે તમને મુકાય હરામીના દીકરા એવા લે છે પછી એવારને કે એવા લે છે જો બેઠા તેમ આવો છું બેઠા હિન્દુસ્તાનમાં કોઈ પાસે ન દેવા છે આ ઓલો આપણે ગઢવી ગયા ને કે ભાઈ તમે કે આમ હાલીને રખડતા ટિફિન લઈને જતા સાયકલ લઈને જતા ક્યાં કોઈને વાંધો હોય તમે આવી ગાડી લઈને નીકળો 4 વ્હીલ લઈને નીકળો કે એવા બળધું લઈને નીકળો કે એવી ગાડી લઈને નીકળો તો જ વાંધો હોય તો જ આ હલકીને વાંધો હોય બાકી તમે ઝૂંપડામાં રહેતા હોય તો આ મુગલુની ઓલાદને કાંઈ વાંધો નથી એ આ મુગલુના પેટના આવને તો એ મુગલુને આપણે ઝૂંપડામાં લઈ આવી દેવા પાછા ક્યાંક લઈ આવશે આ ઘોડિયું ને આ બળધું આ ઘોડા એને આશીર્વાદ લઈ આવશે બંધ કર રાજુ બંધ કર એટલે એવું હે ભાઈ